નમસ્કાર, અમે અત્યારે છીએ અમદાવાદના પતંગ બજારની અંદર અને અત્યારે બધી પતંગ છે વેચાઈ રહી છે. ઉત્તરાયણ આવી ગઈ છે, લોકો પતંગ વગેરે ખરીદી રહ્યા છે. અહીંયા માસ્ક પડ્યા છે, ટોપી પડી છે, બાકી ફિરકી વગેરે છે, જે પાવા છે વગાડવાના એ પાવા પણ આ બધા વેચી રહ્યા છે. અલગ અલગ જે સ્ટોલ્સ છે ત્યાં અલગ અલગ વસ્તુઓ બધી વેચાઈ રહી છે. કોઈ જગ્યાએ ફિરકી છે, કોઈ જગ્યાએ પાવા વેચાઈ રહ્યા છે, કોઈ જગ્યાએ પતંગ છે. પણ આપણે વાત કરવી છે કે ઉત્તરાયણ 2024 છે કેવું રહેવાનું છે, બરોબર? અત્યારે શું ચાલી રહ્યું છે, પતંગમાં તેજી છે, મંદી છે, શું છે, એ બધું જ આપણે જાણવું છે. મોટાભાઈ, આ વખતે જે પતંગ વેચાય છે એ ગયા વર્ષની કમ્પેરિઝનમાં કઈ રીતના ચાલી રહ્યું છે? સારું છે? નથી, ગયા વર્ષ કરતાં બહુ ખોટું છે. કારણ કે ગયા વર્ષે આ ટાઈમે તમારે 50% પેમેન્ટ આવી ગયું હતું. આ ટકા આલી ફરી 25% બી પેમેન્ટ નથી આવ્યું સાહેબ. મંદી ચાલી રહી. મંદી છે ને 2 દિવસ બાકી છે સાહેબ. છેલ્લા 2 દિવસમાં હવે બાકીનું પેમેન્ટ કેમનું થાય હવે ખબર નહીં હવે સાહેબ. તો ધંધો કઈ રીતના થઈ રહ્યો છે? રોજનું કેટલું થઈ જાય? હવે સાહેબ એ તો જે લોકલ તો રવિવારના દિવસ સિવાય બધું માંડીને 2-5 હજાર રૂપિયાનું ગરાગી છે. રવિવારનો દિવસ આપણો થોડો વ્યવસ્થિત હતો બસ. એ પછી તો અત્યારે મંદી છે. હવે 2 દિવસ જોઈએ છે, 2 દિવસમાં કેમનું થાય છે, બરાબર. રોકાણ કર્યું નીકળી જશે પણ હવે સાહેબ હવે જોઈએ છે, નીકળી તો જવું જ જોઈએ ને સાહેબ. કારણ કે આ તો કેવું મટીરિયલ્સ કેવું છે કે આને રાખવું કંઈ આવતા વર્ષે કે બહુ એટલું બધું પતંગ તો રહે નહીં. દોરી તો સમજ્યા પણ પતંગ ના રહે સાહેબ, એવું છે. શું ભાવ ચાલે? અત્યારે પતંગ 60 રૂપિયા કોડીથી માંડી બાળકોનો માંડીને 2000 રૂપિયા સુધીની કોડી પતંગ છે અમારી પાસે. એમાં ખંભાત છે, રામપુરી છે, જોધપુરી છે, પછી અમારી પાસે બરેલીની સિક્કાવાળી બી પતંગ છે, પછી અમદાવાદની લોકલ પતંગ બી છે સાહેબ અમારી પાસે. બોલો. ત્યાંથી તૈયાર પતંગ અહીંયા આવતી હોય છે. તૈયાર રેડીમેડ તો અમારા વેપારીઓ અમે નોંધાઈ એટલે અમને તૈયાર રેડીમેડ આપી દે સાહેબ. ગયે વખતે કોડીના કેટલા હતા? કોડી એટલે 20 પતંગ ને? પતંગ આવે સાહેબ. ગયા વર્ષે આ બસ સેમ ટુ સેમ 2-5 રૂપિયા આગા પાછા ફરક હતો, બહુ લાંબો ફરક નહોતો. કારણ કે અહીંયા કોડી હોય છે, ત્યાં સૌરાષ્ટ્ર બાજુ પંજાનું કંઈક હોય છે, 5 પતંગ. એમ તો અહીંયા બી પંજાનો જ ભાવ ચાલે, પણ કોડીનો હિસાબ અમારે અહીંયા વધારે ચાલે છે. પંજો અમે ભાવ પંજાનો જ કહીએ પણ કોડીના હિસાબે પૈસા લેવાના અમારે. વાત એ છે. આ ફિરકી વગેરે કઈ રીતના આપો છો અને બધું? સાહેબ એવું છે કે અલગ અલગ છે. 500 વારની આવે છે, નાના બાળકોની આવે છે, 1000 વારની આવે, 2000 વારની આવે, 5000ની આવે, પછી બરેલીની આવે, શિવમની આવે, ભગવાનદાસની આવે, યુસુફની આવે, પછી પંચરંગી આવે, પછી આ બધી અલગ અલગ વેરાયટી છે. પછી બ્લેડ કટર આવે. અમે ચાઇના દોરી નથી વેચતા સાહેબ. તો બહુ સારી વાત કહેવાય. ચાઇના દોરી અમે સંપૂર્ણ પ્રતિબંધ છે. ચાઇનાનો પતંગની દોરીની સંપૂર્ણ પ્રતિબંધ છે અમારે ત્યાં. અમે એ ગ્રાહક કસ્ટમર માગે તો અમે ચોખ્ખી જ પહેલાં એને કહી દઈએ બહાર જતો, અમે આપતા જ નથી સાહેબ. એને પતંગ બી નહીં આપતા અમે. ચાઇનાનું કોઈ માગવા એને આપતા જ નથી સાહેબ. તમારું બોલો બીજું કહો. બીજું તો કંઈ નહીં. આ બધું કઈ રીતના વેચી રહ્યા છો? આ ફિરકી સિવાય આ પાવા વગેરે બધું છે, આ છે. 20 રૂપિયાથી માંડીને તો બે બેન્ડેડ છે, 50 રૂપિયા વાળી છે, 20 રૂપિયા વાળી છે. પછી પાવો 20 રૂપિયાથી માંડીને 100 રૂપિયા સુધીનો પાવો છે. પછી એરગન છે 150 રૂપિયા વાળો બી છે એરગન. બહુ જ અવાજ આવે. ટોપી વગેરે બધું? ટોપી સાહેબ માસ્ક 50 રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધીની ટોપી છે. પોલોની આવે છે, પેલા ઘોડા ઉપર ચડાવતા હોય એ બી ટોપી છે. 200 રૂપિયા વાળી ટોપી છે અમારી પાસે. તમારું લોકેશન કહી દો, ક્યાં છે તમારી? અમારી દુકાન છે સાહેબ વિશ્વકર્મા મંદિરની બાજુમાં. જે અમારો જે પેલો જે પુલ છે ને, પુલની બાજુમાં જ અમારો જે ખુલ્લો કોમન પ્લોટ છે એમાં જ અમારો સાહેબ. બરાબર. વંદે માતરમ કહેવાય એને. ના, એટલે આવે લોકો ખરીદવા માટે. હવે સાહેબ ભીડ તો છેલ્લા 2 દિવસ હવે રહેશે તો લગભગ તો ગરાગી થઈ જશે. મારો અંદાજ પ્રમાણે એવું કહે છે, થઈ જશે સાહેબ ગરાગી. તો આ હતા જે પતંગ વેચવાવાળા છે, જેમનું કેવું છે કે અત્યારે તો થોડી મંદી જેવી છે એ ચાલી રહી છે ગયા વર્ષની કમ્પેરિઝનમાં. પરંતુ આ બધા ફિરકી વગેરે છે, પતંગ વગેરે છે, અહીંયા ધીરે ધીરે વેચાઈ રહ્યા છે. બાકી તમે કઈ જગ્યાએ પતંગ ચગાવવા જઈ રહ્યા છો અમને જણાવજો. ધન્યવાદ.